હીરા ઉદ્યોગ વેપારીઓ અને કારખાનેદારો તેમજ રત્ન કલાકારો માટે રજૂઆત થઈ હતી। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવામાં આવી હતી। હીરા ઉદ્યોગ જોડે જોડાયેલા સૌ સંગઠનો, નાના વેપારીઓ, મધ્યમ વેપારીઓ અને અલગ અલગ તેમના વેપારીઓ જોડે વિવિધ ક્ષેત્રના રત્ન કલાકારોના એસોસિએશન જોડે ચર્ચાઓ બાદ એક નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય કલાકારો અને હજારો નાના વેપારીઓ માટે લીધો છે। હીરા ઉદ્યોગના રત્ન કલાકારો અને ઉદ્યોગોની સ્થિરતા અને આર્થિક એકમ જાળવવા માટે એક સહાય પેકેજ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યો છે। અસરગ્રસ્ત રત્ન કલાકારો સૂક્ષ્મ એકમોને રાહત આપવાનો મહત્વનો નિર્ણય કરાયો છે। અસરગ્રસ્ત બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એક વર્ષ માટે તેમના શાળાની ફિલ્મ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। હીરા ઉદ્યોગને એકમોને ટર્મ લોન પર 5 લાખની ઉપર 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે। ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 1 વર્ષ માટે મુક્તિ આપવાનો નિર્ણય કરાયો છે। આ માટેના નિર્ણયો બનાવવામાં આવ્યા છે અને કમિટી પણ બનાવવામાં આવી છે। 31/3/2024 પછી છેલ્લે કામ ન મળ્યું હોય, જેમને નોકરી ન મળી હોય, તેમને હીરા કારખાનામાંથી છૂટા કર્યા હોય, આવા કોઈ પણ હીરાના કારખાનામાં 3 વર્ષ કામગીરી કરી હોવી જોઈએ, રોજગારીથી વંચિત હોવો જોઈએ, રત્ન કલાકારની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ, રત્ન કલાકારોના બાળકોને ફીના 100% લેખે 13,500ની મર્યાદામાં હોવું જોઈએ। જે કંઈ ફી હશે તે ફી 13,500 પ્રમાણે ચૂકવવામાં આવશે। ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરના માધ્યમથી ચૂકવવામાં આવશે। નાના કારખાનાઓમાં 2.5 કરોડથી ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય તેવા કારખાનાઓમાં 2022-23, 23-24 અને 24-25 હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા જોઈએ। એકમો 31/3/2025 પહેલાં રજિસ્ટ્રેશન હોવા જોઈએ। એકમોને લાભ મળશે। સ્કૂલ ફીસ માટે 1 વર્ષનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। રત્ન કલાકારે આપઘાત કર્યા છે તેમની પણ એક ચોક્કસ યાદી બનાવવા માટે કહ્યું છે અને યાદી મુજબ તેમને પણ સહાય કરવાનું નક્કી કરાયું છે અને ચાલી રહ્યું છે। સંપૂર્ણ બેરોજગાર હોય તેના માટે જ આ માત્ર યોજના છે।